હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધભોઈ નગરપાલિકાની કામગીરી સામે વિરોધ। પોતાનું ઘર બચાવવા બીજાના ઘરમાં પાણી નાખે તે નહીં ચલાવી લેવાય। ધભોઈ થરવાસા ચોકડી પાસે નગરપાલિકાએ ખોદેલી કાંસ થરવાસા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોએ પુરાવી દીધી। અધિકારીઓ સ્થળ પર આવી કાયમી નિકાલ કરે તેવી માંગ। ધભોઈ ચોમાસું નજીક આવતા જ ધભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ઘાસોની સાફ સફાઈ અને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ધભોઈ નગરપાલિકાની આ કામગીરી સામે હવે ગ્રામજનો અને સ્થાનિક નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધભોઈ નગરપાલિકા દ્વારા થરવાસા ચોકડી નજીક કરવામાં આવેલ ખોદકામને કારણે ચોમાસાનું પાણી થરવાસા ગામમાં ઘૂસી જવાની ભીતિ ઊભી થતા ભારે હોબાળો મચ્યો છે। ગામ બચાવવા માટે નગરપાલિકાનું કામકાજ પૂરી દેવાયું છે। રિપોર્ટ રફીક મંસૂરી। ધભોઈ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે, પણ એ પ્રી મોન્સૂન કામગીરી એવી કરવામાં આવી રહી છે કે આપણા પોતાના ઘરનું પાણી આપણે બાજુના ઘરમાં નાખી દઈએ, એટલે આપણે શાંતિથી આરામ કરીએ, બાજુના ઘરવાળો પાણીમાં ડૂબી મરે, એ રીતની કામગીરી થઈ રહી છે। એનો અમે આજે વિરોધ કરી રહ્યા છે। ગત 6 તારીખે ધભોઈ નગરપાલિકાના અધિકારીઓ, ગ્રામજનો અને ધભોઈ નગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટાયેલા બધા સાથે મિટિંગ થઈ, નક્કી કર્યું પાણીનો નિકાલ યોગ્ય કઈ દિશામાં કરવો। એ આખી નક્કી થયા પછી એ લોકો 12 દિવસ સુધી દેખાયા નથી। આજે 18 તારીખે એકદમ જેસીબી લઈને સપનું આવ્યું એમ આવી ગયા છે। સવારથી એ લોકોએ મુખ્ય રસ્તો છે એને ખોદવાનો ચાલુ કરી દીધો છે। જે એ રસ્તો એવો છે કે ધભોઈ નગરપાલિકાનું પાણી સીધું થરવાસા ગામના તળાવમાં પ્રવેશે છે, એનાથી થરવાસા ગામમાં પાણી આવે છે। રસ્તાની મુખ્ય રસ્તાની બાજુમાં બીજો પણ કાંસ છે, એ કાંસ સાફ કરવાથી એ આખું પાણી વઢવાણા કેનલમાં ડાયવર્ટ થાય છે અને આગળ જાય છે, પણ એ રસ્તો એ લોકોએ બંધ કરી દીધો છે। ધભોઈના નગરપાલિકાના અધિકારીઓ ખુરશીમાં કામ કરવા ટેવાયેલા હોય તો એમને ફરી આપણા માધ્યમથી કહું છું કે જે પણ સ્થળ પર આવીને વાત થઈ છે એ રીતે જ કામ કરાવજો। આવી રીતે આપણા ઘરનું પાણી બીજામાં નાખવા જશો તો અમે ચલાવી નહીં લઈએ। આજે એ કામ કર્યું છે એ અમે અત્યારે એનો વિરોધ કરીને એ કામને અમે પાછો કાસ પુરાઈ રહ્યા છે। એ કામ ચલાવી નહીં લેવાય। અને નગરપાલિકાના અધિકારી રાજેશભાઈ પણ સ્થળ પર આવ્યા હતા, આજે પણ આવ્યા હતા। રાજેશભાઈ મીડિયાને જોઈને અહીંથી નાસી ગયા છે। તો તમે સાચું કામ કરતા હોય તો અધિકારી તરીકે નાહી કેમ જવું પડે? તમે હાજર રહો, જવાબ આપો। આવું કામ અમે ચલાવી નહીં લઈને એનો વિરોધ કરીશું।